આજે વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન અને વૈશ્વિક નેતા આપણું ગૌરવ વડાપ્રધાન એ પવિત્ર સુરતની તાપીની પવિત્ર ધરતી ઉપર પધારી રહ્યા છે। પવિત્ર ભારત ભૂમિના પવિત્ર વડાપ્રધાન એના પાવન પગલાએ સુરતમાં પડી રહ્યા છે ત્યારે ખૂબ આનંદનો વિષય છે। અલગ અલગ પ્રકારના સંકલ્પો અને પ્રકલ્પો એ અહીંયા શરૂ પણ થવા જઈ રહ્યા છે અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે। માની મોદી સાહેબ જ્યારે પણ રાજ્યમાં આવ્યા છે, અન્ય રાજ્યમાં ગયા છે ત્યારે હંમેશા લોક ઉપયોગી કાર્યો એમના કરકમળો એમના હસ્તેથી હંમેશા લોકોની સુખાકારી માટે અપાવવામાં આવ્યા છે। 18,000 કરોડ રૂપિયાના આ જે કામો એ લોકોના સુખાકારી માટેના કેટલાક લોકાર્પણ થશે, કેટલાક ખાતમુહૂર્ત થશે અને આ યાત્રા રાજ્યના મુખ્યમંત્રી માની મોદી સાહેબ હતા ત્યારથી ચાલુ છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન નીચે, ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે આ યાત્રા એ અવિરતપણે વિકાસની આ યાત્રા, વણથંભી વિકાસની યાત્રા એ સમગ્ર ભારત વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં ચાલી રહી છે। માની મોદી સાહેબનું આ પવિત્ર તાપીની ધરતી ઉપર પવિત્ર મહાપુરુષનું સ્વાગત છે। આપણે જાણીએ છીએ કે ભારતે વિશ્વની હરીફાઈમાં આગળ વધી રહ્યું છે। L&Tમાં પણ આજે માની મોદી સાહેબે સમગ્ર વિશ્વને અચંબામાં પામી શકે એ પ્રકારની આપણી કુવત, આપણી કુશળતા એ માની મોદી સાહેબે વિશ્વને બતાવી છે। આપણે સૌ માટે ગૌરવની વાત છે। ભારત એ હવે કોઈ કમજોર ભારત નથી, હવે ભારત એ સશક્ત, મજબૂત અને વિશ્વને જે જોઈએ એ પ્રોવાઈડ કરી શકે એવું આત્મનિર્ભર ભારત તરફ ડગલા માંડી રહ્યો છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મોદી સાહેબે એમના વિઝનથી સમગ્ર વિશ્વમાં ન હોય એ પ્રકારની ભેટો એ ન માત્ર ભારતને, વિશ્વને આપી છે, એમાંની એક ભેટ છે।